તો આજે આપણે બનાવવાનું છે વટાણા બટેટાનું શાક અને ખીચડી. આપણને બહુ ભાવે. બટેકા વટાણાનું શાક અને તુવેર દાળની ખીચડી હોય ને, મોજ જ આવી જાય. તો અહીંયા આપણે આપણી ખીચડી મૂકી દીધી છે ચડવા માટે થઈને. 2-3 સીટી થઈ જાય એની આપણે રાહ જોઈએ. અને એના પછી આ કુકરમાં આપણે તેલ ગરમ કરવા નાખી દીધું, એમાં થોડી રાઈ નાખી દીધી, હિંગ નાખી દીધી અને જીરું નાખી દીધું. એના પછી આપણે વટાણા બટેકા અને બધા મસાલા નાખી દીધા અને 2 ટમેટાં ખમણીને નાખી દીધા. હવે પાણી નાખી દીધું. ખીચડી યારે ખાવું હોય ને એટલે થોડુંક પાણી વધારે નાખ્યું. હું રસાવાળું શાક હોય ને તો મજા આવે ખાવાની. તો આની 4-5 સીટી થઈ ગઈ. તો હાલો વટાણા બટેટાનું શાક અને ખીચડી ખાવા માટે થઈને. રાતના આવું જ હાલે, મજા આવે ખાવાની.